નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના વાસ્કોઈ ગામના વૃદ્ધે બીમારીથી કંટાળી જઈ દવા પી આત્મહત્યા કરી. તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના વાસ્કોઈ ગામના વૃદ્ધ અમરસિંહભાઈ ચૌધરી દમની બીમારીથી પીડાતા હોય, જે બીમારીથી કંટાળી જઈ કોઈક ઝેરી દવા પી લેતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા સુગર ખાતે બોઇલર પ્રજ્વલન વિધિ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સુગર ફેક્ટરી ખાતે મંગળવારના રોજ 11 કલાકની આસપાસ બોઇલર પ્રજ્વલન વિધિ કાર્યક્રમ સુમુલ ડેરી અને સુગરના ચેરમેન તેમજ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરજ વસાવાની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પદાધિકારીઓ સહિત સુગરના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના આછલવા ગામના ખેડૂત સાથે ગાય આપવાના બહાને 40,000ની છેતરપિંડી થઈ. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ આછલવા ગામના ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે, જેમાં ગાય આપવાના બહાને તેમની પાસેથી 40,000 ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ કરતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસે સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચતા 12 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમની સપાટી મંગળવારે 4 કલાકે 344.38 ફૂટ પર પહોંચી છે, જે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે. જ્યારે ઉપરવાસમાંથી 1,55,000 ક્યુસેક જેટલું પાણી આવતા ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,72,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. તાપી જિલ્લા કલેક્ટરને વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના કલેક્ટરના વ્યારા દૂધ મંડળીના સભાસદોએ મંગળવારના રોજ 12:30 કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જ્યાં દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા ગેરકાયદેસર ગણવા સહિત વિવિધ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે શિક્ષક સંઘની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ ધારાસભ્યની મુલાકાત લીધી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના શિક્ષક સંઘની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ મંગળવારના રોજ 1 કલાકની આસપાસ સાકરદા ગામે આવેલ ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતની ઓફિસ ખાતેથી તેમની મુલાકાત લઈ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી, જેમાં શિક્ષક સંઘના વિજેતા ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વ્યારા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠકો ફાળવણી પ્રસિદ્ધ કરાઈ. વ્યારા નગરપાલિકાની વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી 39,789 છે, જે આધારે આયોગ દ્વારા અલગ અલગ 7 વોર્ડની 28 બેઠક માટે ફાળવણી કરી છે, જેમાં કુલ સ્ત્રી બેઠકો 14, અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 1, અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 9 અને પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 5 સાથે સામાન્ય બેઠકો માટે 5 આમ આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે અંગે મંગળવારના રોજ 3 કલાકે માહિતી મળી હતી. વ્યારા એપીએમસી હોલ ખાતેથી વડાપ્રધાનને 1200 પત્ર લખીને પત્ર અભિયાનમાં યોગદાન અપાયું. તાપી જિલ્લાના અલગ અલગ ગામની દૂધ મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓના સભ્યો દ્વારા વડાપ્રધાનને હસ્તલેખિત પત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં 2 કલાકના રોજ વ્યારા એપીએમસીના હોલ ખાતેથી પણ વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યા હતા, જેમાં તેમના દ્વારા લેવાયેલા અલગ અલગ સારા નિર્ણયને લઈ પત્ર અભિયાન શરૂ કરાયો છે, જે અભિયાનમાં વ્યારાના સભ્યો પણ જોડાયા હતા. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં આપદા મિત્રોની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં 4 કલાકની આસપાસ અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં નાગરિક સંરક્ષણની જાગૃતિ માટે કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી, જેમાં ડોક્ટરો, શિક્ષકો તેમજ આપદા મિત્રો હાજર રહ્યા હતા, જેમાં જિલ્લાના અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.